નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એક્સલન્સ એજ્યુકેશન ચેનલમાં. 10 મેના રોજ લેવાયેલ જનરલ સ્ટડીઝની એક્ઝામમાં તમારું પેપર કેવું રહ્યું? પ્રશ્નો અઘરા હતા કે સરળ? આજના આ વિડીયોમાં આપણે આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ, જેથી તમે તમારો સ્કોર ચેક કરી શકો. ચાલો શરૂઆત કરીએ સમય બગાડ્યા વગર. પહેલો ક્વેશ્ચન છે, નીચે આપેલ પદાર્થોમાંથી કઈ પેદાશ ક્રૂડ ઓઇલમાંથી બનતી નથી? તો આવશે સીએનજી. એલપીજી, કેરોસીન, ડામર એ ક્રૂડ ઓઇલની પ્રોડક્ટ્સ છે. ચૂંટણી પહેલાં થતી એસઆઈઆરની પ્રક્રિયામાં નીચે આપેલ કાર્યવાહીમાંથી કઈ કાર્યવાહી થાય છે? તો એસઆઈઆરમાં નામનો ઉમેરો થશે અને બાદબાકી થશે. તેમાં કોઈ મંજૂરી લેવાની જરૂર પડતી નથી અને રાષ્ટ્રપતિની પણ મંજૂરી માંગવી પડતી નથી. માટે ફક્ત 1 અને 2. ડિજિટલ અરેસ્ટ એટલે શું? તો ડિજિટલ અરેસ્ટ એટલે ફોનમાંથી ખોટા આરોપની ધમકીઓ આપીને વ્યક્તિને તેના ઘરમાં રાખીને નાણાં પડાવવા, જે હાલમાં વધી રહ્યું છે. કયા સમાજ સુધારકનું 200મું જન્મ વર્ષ 11 એપ્રિલ 2026ના રોજ શરૂ થયું? તો જ્યોતિરાવ ફૂલે આવશે. આ કરંટ અફેર્સને ધ્યાનમાં લઈને લેવામાં આવેલું ક્વેશ્ચન છે. વર્ષ 2026માં કયા રાજ્યના મુખ્યમંત્રી તેમના હોદ્દાથી રાજીનામું આપીને પછી સંસદ સભ્ય બન્યા અને તે સંસદના કયા ગૃહના સભ્ય બન્યા? તો એમાં આવશે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર. એપ્રિલ 2026માં રાજીનામું આપ્યું અને રાજ્યસભામાં જોડાણ. મિત્રો, આજના પેપર સોલ્યુશન માટે આપણે આગળ વધીએ એ પહેલાં એક નાનકડી વાત. જો તમને આ સોલ્યુશન ઉપયોગી લાગતું હોય અને તમે જનરલ સ્ટડીઝ, મેથ્સ કે રિઝનિંગના આવા જ હાઈ ક્વોલિટી કન્ટેન્ટ દ્વારા તમારી તૈયારીને વધુ મજબૂત બનાવવા માંગતા હો તો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આગળ પણ આપણે જીપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સ્પેશિયલ મટીરિયલ અને વિડીયો લાવતા રહીશું. તો ચાલો હવે જોઈએ આગળના પ્રશ્ન. નીચે આપેલા વિકલ્પોમાંથી કયા વિકલ્પોમાં બધા પદ્મશ્રી સન્માનિતાઓ છે? આનો જવાબ આવશે ફક્ત 2 અને 3. ગુણવંત શાહ, રતિલાલ બોરીસાગર, ચંદ્રકાંત શેઠ, ચંદ્રકાંત બક્ષી, વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરીસાગર બીજી વાર આવ્યું છે. મણિપુરમાં કઈ 2 જનજાતિઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે? તો એમાં આવશે કુકી અને મૈત્રી. મૈત્રી બહુમતીમાં છે અને કુકી જનજાતિ છે. એ વચ્ચે અનામતના અન્ય મુદ્દાઓને લઈને સંઘર્ષ ચાલી રહ્યો છે. ગુજરાતમાં ચિત્તા કયા વસાવવાની યોજના છે? તો એ આવશે બન્ની ઘાસનું મેદાન. ગીર આપણે જાણીએ છીએ એશિયાટિક લાયન માટે આવશે. ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલમાંથી નીચેના પૈકી કયા દેશો સભ્ય દેશ નથી? તો ઈરાન અને ઈરાક આવશે. ફક્ત 1 અને 2. લીતા નદી કયા દેશમાં આવેલી છે? તો લીતા લેબનનમાં આવેલી છે. હુથી રિબેલ યમનમાં આવશે, ઓમાનમાં આવશે નહીં. માટે પહેલું વિધાન ખોટું છે. બાકીના બધા ઓપ્શન તમે દૂર કરી શકો. હમાસ ઇઝરાયલ અને હેઝબુલ્લા લેબનન સાચું છે. ગ્રીનલેન્ડ વિશે નીચેના વિધાનો પૈકી કયું સાચું છે? તો તે પ્રશાંત મહાસાગરમાં આવેલો ટાપુ છે. તો ખોટું છે. તે એન્ટાર્કટિકા અને આર્કટિક મહાસાગરની વચ્ચે આવેલું છે. તે સંયુક્ત રાજ્ય અમેરિકાની પૂર્વમાં આવેલો છે. તો એ વિધાન પણ ખોટું છે. તે ઉત્તર અમેરિકામાં આવેલો છે. તે ડેનમાર્ક હેઠળ આવેલો ટાપુ છે. આ વિધાન સાચું છે. ફક્ત 3. ઓક્ટોબરમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલ ઓપરેશન અજય અને તેના ભૌગોલિક રાજકીય સંદર્ભમાં વિધાનો જોવાના છે. ઓપરેશન અજય એ ઇઝરાયલને લગતો મુદ્દો છે. તો એમાં આવશે ઓપરેશનની શરૂઆત ઇઝરાયલ અને હમાસ વચ્ચે થયેલ યુદ્ધને કારણે ત્યાં ફસાયેલ ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે કરવામાં આવી હતી. આ વિધાન સાચું થશે. આ ઓપરેશન હેઠળ ભારતીય વાયુસેનાના વિમાનોનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ખાનગી એરલાઇન્સનો આ મિશનથી દૂર રાખવામાં આવ્યું હતું. આ વિધાન ખોટું છે. તેમાં ખાનગી એરલાઇનનો પણ એર ઇન્ડિયામાંથી ઉપયોગ કરવામાં આવેલો હતો. હવે ઓપરેશન અજય રેસ્ક્યુ મિશન નથી, તે પરંતુ ફેસિલિટેશન મિશન છે. આ વિધાન સાચું છે. ઇઝરાયલ અને હમાસના યુદ્ધ વચ્ચેનું છે. યુક્રેનનું આમાં આવશે નહીં. માટે આ વિધાન પણ ખોટું છે. ફક્ત 1 અને 3. વિદ્યાર્થીઓમાં પરીક્ષા પહેલા વધતા તાણ, ભય, ચિંતા ઘટાડવા શરૂ કરાયેલ રાષ્ટ્રીય કાર્યક્રમ છે. તો આ વિધાન સાચું છે. તે ફક્ત 10 થી 12ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. તો આ વિધાન ખોટું છે. તેમાં 6 થી 12ના વિદ્યાર્થીઓ, વાલીઓ બંને ભાગ લઈ શકે છે. માટે આ વિધાન ખોટું છે. તેમાં પ્રધાનમંત્રી સાથે સંવાદ કરવાની તક મળે છે. તો આ વિધાન પણ સાચું છે. નીચેનામાંથી કઈ અભિનેત્રી પ્રાણી અધિકારો, વન્ય જીવ સંરક્ષણ, શાકાહારી જીવનશૈલી અને માનવીય શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સતત કાર્ય માટે પેટા ઇન્ડિયા દ્વારા વર્ષ 2025માં પર્સન ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે? તો એમાં આવશે રવીના ટંડન. પડોશી દેશમાં રાજકીય સંકટ અને સત્તા પરિવર્તન વિશે જોવાનું છે. તો બાંગ્લાદેશમાં શેખ હસીના, એના બાદ મોહમ્મદ યુનુસ બનેલા હતા અને લાસ્ટમાં હાલમાં તારિક રહેમાન ત્યાંના પીએમ છે. તો આ વિધાન ખોટું થઈ જશે.
નેપાળમાં કેપી શર્મા ઓલી હતા, પછી જેનઝીનું આંદોલન થયેલું ત્યારે સુશીલા કાર્કી જે જસ્ટિસ હતા, ચીફ જસ્ટિસ, ઇન્ટરિમ સરકારના નેતા બનાવવામાં આવેલા અને હાલમાં બાલેન્દ્ર શાહ ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર છે. તો આ વિધાન સાચું છે. ફક્ત 2. કારખાના ગુજરાત સુધારા વિધેયક વિશે નીચેના વિધાનો જોવાના છે. તો તે માત્ર મહિલાઓ માટે કરવામાં આવે છે. તો અહીંયા એક્સ્ટ્રીમ સેન્ટેન્સ આપેલું છે, તો તમે એલિમિનેશન મેથડથી આ ઓપ્શન દૂર કરી શકો. તે મુજબ મહિલાઓને રાત્રે 7 થી 6 વાગ્યા સુધી કામ કરવાની છૂટ આપવામાં આવી છે. આ વિધાન સાચું છે. ફક્ત 2 આવશે. અહીંયા આપણને સાચું પૂછવામાં આવ્યું છે. નીચેનામાંથી કયા ગીતો આશા ભોસલે ગાયા છે? તો દીવાના હુઆ બાદલ, ઈન આંખો કી મસ્તી, હાલ પૈસા હૈ જનાબ કા અને માડી તારું કંકુ ખરી. આ ગુજરાતી ગરબો છે, પણ એ પણ આશા ભોસલે ગાયેલો છે. એટલે 1, 2, 3, 4 બધા આવશે. હોર્મોઝ સમુદ્રધુની કઈ 2 જળરાશિને જોડે છે? પર્શિયનની ખાડી અને ઓમાનની ખાડી આવશે, માટે એ ઓપ્શન. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં ઉત્તર પ્રદેશના સાહિબાબાદ ભારતની સૌપ્રથમ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમના પ્રથમ તબક્કામાં દિલ્હી ગાઝિયાબાદ મેરઠ કોરિડોર 180 કિલોમીટર પ્રતિ કલાકની હાઈસ્પીડ ટ્રેન સેવાને આધુનિક પરિવહન ક્ષમતાના પ્રતીક તરીકે કયું વિશિષ્ટ નામ આપવામાં આવ્યું છે? તો આમાં આવશે નમો ભારત. આપણે વંદે ભારત ન્યૂઝમાં બહુ સાંભળીએ છીએ, પણ જવાબ આવશે નમો ભારત. નીચે પૈકી કઈ સર્વોચ્ચ અદાલતને મૂળભૂત રચનાના ભાગ તરીકે ધારણ કરેલા તત્વોની સાચી યાદી છે? તો સાંસદીય લોકશાહી, કાયદાનું શાસન અને ન્યાયિક પુનરાવલોકન આવશે. પંચાયતો અધિનિયમ 1996 પેસા હેઠળ 5મી અનુસૂચિ વિસ્તારોમાં ગ્રામસભાના નીચેની કઈ સત્તા પ્રદાન કરવામાં આવતી નથી? તેને સામાજિક અને આર્થિક વિકાસ માટે યોજનાઓ, કાર્યક્રમ અને પ્રોજેક્ટ્સની મંજૂરી આપે છે. જમીન મહેસૂલવાની અને એકત્રિત કરવાની સત્તા પંચાયતોના પેસા હેઠળ નથી આવતી, એટલે એ આપણો આન્સર આવશે. સર્વોચ્ચ અદાલતને રીટ જાહેર કરવાની સત્તા ઉચ્ચ અદાલતો કરતાં ઓછી છે. આ વિધાન સાચું છે. સર્વોચ્ચ અદાલત માત્ર ફંડામેન્ટલ રાઇટ્સને ધ્યાનમાં લઈને જ રીટ જાહેર કરી શકે છે, જ્યારે રાજ્યની અદાલત એ ફંડામેન્ટલ રાઇટ્સ અને ડીપીએસપીના અન્ય મુદ્દાઓને પણ ધ્યાનમાં લઈને રીટ જાહેર કરી શકે છે. માટે પહેલું વિધાન સાચું છે. હવે નાગરિક જ્યારે પણ તેના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય ત્યારે તે પોતાની મરજી મુજબ વડી અદાલત અથવા સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કરી શકે છે. આ વિધાન પણ સાચું છે. સર્વોચ્ચ અદાલત દ્વારા જાહેર કરાયેલ કાયદો સમગ્ર ભારતમાં તમામ અદાલતો માટે બંધનકર્તા છે. આ 3 વિધાનો સાચા છે. સી આન્સર. બંધારણીય સભાના કાયમી અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સીજીઆઈની સત્તા અંગે નીચેના વિધાનો જોવાના છે. તો મુખ્ય ન્યાયાધીશ સર્વોચ્ચ ન્યાયાલયના તમામ ન્યાયાધીશોની નિમણૂક એકલા કરી શકે છે. તો આ વિધાન ખોટું છે. રાષ્ટ્રપતિ કરે છે, પણ સીજીઆઈની ભલામણ દ્વારા. મુખ્ય ન્યાયાધીશ સંસદના કોઈ પણ અધિનિયમને સ્વયં રદ કરી શકે છે. આ વિધાન પણ ખોટું છે. મુખ્ય ન્યાયાધીશ માસ્ટર ઓફ ધ રોસ્ટર તરીકે ન્યાયાલયના મામલાઓની વહેંચણી અને બેન્ચોની રચના કરવાની સત્તા ધરાવે છે. આ વિધાન સાચું છે. મુખ્ય ન્યાયાધીશોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. તો આ વિધાન સાચું છે, પરંતુ તેમની પાસે કોઈ સ્વતંત્ર બંધારણીય સત્તા નથી, જે વિધાન ખોટું છે. સીજીઆઈને આપણે દૂર કરવું હોય તો બંધારણની અંદર લખેલું છે એ પ્રક્રિયા દ્વારા જ દૂર કરી શકીએ છીએ, જેને મહાભિયોગ કહેવામાં આવે છે. પીઆઈએલના સંદર્ભમાં જોવાનું છે. તો જનહિત યાચિકા પીઆઈએલ ફક્ત તે વ્યક્તિ દાખલ કરી શકશે, તો તે વિધાન ખોટું થઈ જશે, કેમ કે કોઈ પણ દાખલ કરી શકે છે. કોઈ પણ ત્રીજો પક્ષ અરજી દાખલ કરવાની સત્તા ધરાવે છે, કેમ કે એનજીઓ છે. તો જનહિત યાચિકા ફક્ત ભારતીય સુપ્રીમ કોર્ટમાં જ દાખલ કરી શકાય છે. આ વિધાન પણ ખોટું છે. વડી અદાલતમાં પણ દાખલ કરી શકાય છે. હવે પીઆઈએલ સહેલાઈથી દાખલ કરી શકાય છે. વહીવટી માર્ગદર્શિકા અનુસાર પત્ર, પોસ્ટકાર્ડ અને પ્રમાણભૂત અરજી ફોર્મ દ્વારા પણ રજૂ કરી શકાય છે. તો આ વિધાન પણ સાચું છે. હવે તમે આ 2 ઓપ્શન દૂર કરીને એલિમિનેશનથી આન્સર મેળવી શકો છો એક્ઝામમાં ઝડપી સોલ્વ કરવા માટે. ઓપ્શન તમારે વાંચવાની જરૂર નથી, પણ અત્યારે આપણે સોલ્વ કરીએ છીએ તે માટે વાંચી લઈએ. ભારતીય બંધારણમાં જનહિત યાચિકા દાખલ કરવાની કોઈ સ્પષ્ટ જોગવાઈ આર્ટિકલ હેઠળ નોંધાયેલી નથી. તે ન્યાયાલયની પ્રથા અને વ્યાખ્યા પરથી વિકસાવવામાં આવે છે. તો આ બંને વિધાનો સાચા છે. ભારતીય બંધારણ મુજબ સંસદ રાજ્ય યાદીમાં સમાવેશ વિષય પર પણ કાયદો બનાવી શકે છે.
કારણ કે રાષ્ટ્રીય હિતમાં આવું કરવું જરૂરી હોય ત્યારે સંસદને વિશેષ સત્તા આપવામાં આવે છે. તો બંને વિધાન સાચા છે અને આ એની વ્યાખ્યા પણ છે. હવે મેથ્સના અને રીઝનિંગના ક્વેશ્ચન છે. તો આના માટે તમને સોલ્યુશન અહીંયા કંઈક દેખાઈ આવશે. હવે એશિયા ખંડ સાથે સંકળાયેલી નીચેની મુખ્ય સમુદ્ર ધ્યાનમાં લેવાની છે. તો આમાં પૂર્વથી પશ્ચિમ ગોઠવવાના છે. તો સૌથી પહેલા આવશે બેરિંગની સમુદ્રધુની, પછી આવશે મલક્કા, ત્યારબાદ હોર્મુઝ, ત્યારબાદ બાબલ મંડેબ. 4 3 2 1. સૌરાષ્ટ્ર અને કચ્છની ભૌગોલિક સંરચના અને ખનિજ અંગેની નીચેના વિધાનો જોવાના છે. તો કચ્છ પ્રદેશમાં મુખ્યત્વે જ્યુરાસિક સમયગાળાના જળકૃત ખડકો જોવા મળે છે, જે નોંધપાત્ર રીતે લિગ્નાઇટ કોલસાનો ભંડાર છે. તો આ વિધાન સાચું છે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલી ગિરનારની ટેકરીઓ જ્વાળામુખી પ્રવૃત્તિઓને પરિણામ છે, જેમાં ડેક્કન ટ્રેપની રચનાના બેસાલ્ટ જેવા અગ્નિકૃત ખડકોનો સમાવેશ છે. આ વિધાન પણ સાચું છે. કચ્છનું પાનભ્રો તેના ઉચ્ચ ગ્રેડના બોક્સાઇટના વ્યાપક ભંડાર માટે જાણીતું છે. આ વિધાન ખોટું છે. તે લિગ્નાઇટ કોલસા માટે જાણીતું છે. ફક્ત 1 અને 2 આન્સર આવશે. હવામાં ધ્વનિના વેગને નીચે જણાવેલ કયા પરિબળો અસર કરે છે? તો તેને તાપમાન અસર કરશે, તેને ભેજ અસર કરશે અને પવનની દિશા અને ગતિ પણ અસર કરશે. ધ્વનિનો વેગ એ દબાણથી મુક્ત છે, એટલે ફક્ત 1 2 અને 4 આવશે. હાઇડ્રોજન ફ્યુલ સેલ ટેકનોલોજી વિશે જોવાનું છે. તો હાઇડ્રોજન ફ્યુલ સેલમાં રાસાયણિક ઉર્જાનું સીધું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. આ વિધાન સાચું છે. હવે ફ્યુલ સેલ એ દહન પ્રક્રિયા પર આધારિત છે. આ વિધાન ખોટું છે. તે ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયા પર આધારિત છે. હાઇડ્રોજન ફ્યુલ સેલ વાહનોમાં મુખ્ય ઉત્સર્જન તરીકે પાણી બહાર કાઢે છે, જે વિધાન પણ સાચું છે. ફક્ત 1 અને 3. હવે FSSAI દ્વારા ખાદ્ય તેલના લેબલિંગ વિશે જોવાનું છે. તો પેક કરેલા ખાદ્ય પદાર્થો પર ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન દર્શાવવી ફરજિયાત છે, પરંતુ ખૂબ નાની પેકેજિંગ માટે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. આ વિધાન સાચું છે. હવે શાકાહારી અને માંસાહારી ખાદ્ય પદાર્થોને લીલા અને લાલ રંગના નિર્ધારિત ચિહ્ન દર્શાવવું ફરજિયાત છે. આ વિધાન પણ સાચું છે. બેસ્ટ બિફોર તારીખ પસાર થયા પછી ખાદ્ય પદાર્થનું વેચાણ કાયદેસર રીતે સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે અને તે માનવ સેવન માટે અસુરક્ષિત ગણાય છે. આ વિધાન ખોટું થશે. બેસ્ટ બિફોર એ ખાલી ક્વોલિટી રિલેટેડ છે, તેમાં એકદમ પ્રતિબંધ કરવામાં નથી આવતું. આ પણ જો બેસ્ટ બિફોરની જગ્યાએ એક્સપાયરી ડેટ લખેલી હોય તો આ વિધાન સાચું થશે. તો ફક્ત 1 અને 2 આન્સર આવશે. હવે સ્ટેનલેસ સ્ટીલ, તો લોખંડ, ક્રોમિયમ, નિકલ, પિત્તળ, બ્રાસ, તો એ કોપર ને ઝિંકનું આવશે અને બ્રોન્ઝ, કોપર અને ટીન માટે આવશે. 4 2 3 1. બી ઓપ્શન આવશે. બ્લીચિંગ પાવડરના ગુણધર્મો અને સુરક્ષા અંગે નીચેના વિધાનો પર વિચાર કરવાનો છે. તો બ્લીચિંગ પાવડરની તીવ્ર ગંધ મુખ્યત્વે તેમાં રહેલા કેલ્શિયમ સંબંધિત છે. તો કેલ્શિયમ નહીં આવે, ક્લોરિન આવશે, માટે પહેલું વિધાન ખોટું છે. હવે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ પીવાના પાણીને જંતુ મુક્ત કરવા માટે થાય છે. તો આ વિધાન સાચું છે. ફક્ત 2. સ્માર્ટ મીટર દ્વારા વીજળીના બિલમાં બચત કેવી રીતે થઈ શકે છે? તો સ્માર્ટ મીટર વીજળીના યુનિટનો દર આપમેળે ઘટાડશે. વિધાન ખોટું છે. સ્માર્ટ મીટર ઘરના જે ઉપકરણો વધુ લોડ લેતા હોય તેને ઓળખીને તે ચોક્કસ ઉપકરણોને આપમેળે બંધ કરી દેશે. આ વિધાન પણ ખોટું છે. સ્માર્ટ મીટર રિયલ ટાઈમ વપરાશની માહિતી પ્રદાન કરે છે, જેના કારણે ગ્રાહક પોતાને વપરાશ પદ્ધતિમાં ફેરફાર કરી શકે. આ ફક્ત 3 સાચું આવશે. પ્રોબાયોટિક્સ અને પ્રીબાયોટિક્સ વિશે જોવાનું છે. પ્રોબાયોટિક્સ એ જીવંત સૂક્ષ્મજીવો છે જે આંતરડામાં માઇક્રોબાયોટાનું સંતુલન જાળવે છે. તો આ વિધાન સાચું છે. પ્રોબાયોટિક્સનો મુખ્ય સ્ત્રોત આખા અનાજ અને કંદમૂળ છે, જ્યારે પ્રીબાયોટિક્સનો મુખ્યત્વે દૂધની બનાવટો અને આથેલા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. આ વિધાન ખોટું છે. ઉલટું આપેલું છે. પ્રોબાયોટિક માટે દૂધની બનાવટ અને આથેલા ખોરાક આવશે અને પ્રીબાયોટિક માટે અનાજ અને કંદમૂળ આવશે. ફક્ત 1. કાર્બન ફૂટપ્રિન્ટના માપન અંગે નીચેના વિધાનો જોવાના છે. જો કોઈ વ્યક્તિ નવીનીકરણ ઉર્જાનો ઉપયોગ કરે, મતલબ રિન્યુએબલ એનર્જી, તો તેની કાર્બન ફૂટપ્રિન્ટ 0 ગણાય છે. તો આ વિધાન ખોટું છે. ખાલી રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવાથી ફૂટપ્રિન્ટ 0 નહીં થઈ જાય.
એમાં આપણે ટ્રાન્સપોર્ટેશનની બધી વસ્તુ કાઉન્ટ કરીએ તો એ કાર્બન ફૂટપ્રિન્ટ આવવાની જ છે, ભલે ઓછી આવે પણ આવવાની છે. આ વિધાન ખોટું છે. હવે સંસ્થાના કર્મચારીઓના ખાનગી વાહનો દ્વારા થતી દૈનિક મુસાફરી સંસ્થાના સીધા ઉત્સર્જનમાં આવશે તો એ નહીં આવે, એ પરોક્ષ ઉત્સર્જનમાં આવશે. બંનેમાંથી એક પણ સાચા નથી. ઓપ્ટિકલ ફાઇબર સંચાર અંગે નીચેના વિધાનો જોવાના છે. તો ઓપ્ટિકલ ફાઇબરમાં પ્રકાશનો પ્રસાર પૂર્ણ આંતરિક પરાવર્તન દ્વારા સિદ્ધાંત પર આધારિત છે. આ વિધાન સાચું છે. હવે તેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ક્લેડિંગ કરતાં ઓછો હશે તો વિધાન ખોટું થઈ જશે. તેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વધુ હોવો જોઈએ તો જે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન કરી શકશે ને, ફક્ત એક સાચું આવશે. હવે સ્વચ્છ આકાશનો રંગ વાદળી કેમ હોય છે? તો સ્કેટરિંગ ઇફેક્ટના લીધે. રસોઈ બનાવતી વખતે જો વાસણનું તળિયું બહારથી કાળું થઈ જાય તો તેનો અર્થ થાય છે કે ઈંધણ સંપૂર્ણ રીતે બળી રહ્યું નથી. ભારતના ઉર્જાના પરિદૃશ્ય વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. તો હાલમાં દેશની કુલ સ્થાપિત વીજળી ક્ષમતા 500 મેગાવોટને પાર કરી ગઈ છે. આ વિધાન ખોટું છે. 2030 સુધીમાં પાર કરવાનો ટાર્ગેટ છે આપણો. હવે બિન અશ્મિભૂત ઇંધણનો સ્ત્રોત હજુ પણ કુલ વીજ ક્ષમતાના 50% કરતાં ઓછો કીધો છે. ઓછો કીધો છે માટે વિધાન સાચું થઈ જશે. ફક્ત 2. 16મા સિંહ વસ્તી અંદાજ અથવા સિંહ ગણતરી વિશે જોવાનું છે. એશિયાટિક સિંહોની સંખ્યા વિસ્તરણ વિસ્તારમાં વધારો થયો છે. આ વિધાન સાચું છે. 2025ની ગણતરી છે. હવે ગુજરાત વન વિભાગ દ્વારા દર 3 વર્ષે ગણતરી હાથમાં ધરવામાં આવે છે. તો આ વિધાન ખોટું છે. દર 5 વર્ષે ધ્યાનમાં લેવામાં આવે છે. માટે ફક્ત એક સાચું છે. કઈ સંસ્થાકીય વ્યવસ્થા ક્વોન્ટમ ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા અગ્રણી ક્ષેત્રોમાં મિશનલક્ષી સંશોધનને પ્રોત્સાહન આપવા ભારતના પ્રયાસને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે? તો આમાં આપણને કદાચ નહીં પણ આવડતું હોય તો એલિમિનેશન મેથડ જેમાં અહીંયા યુઝ કરી એમ કરી શકીએ છીએ. કે જ્યાં કીધું કે ક્વોન્ટમ ટેકનોલોજી ફક્ત ખાનગી ક્ષેત્રને આપે છે, તો આ એક્સ્ટ્રીમ સેન્ટેન્સ છે તો એને દૂર કરી દે. અગ્રણી સંશોધન માટે એક ફક્ત ભંડોળ સંસ્થા તરીકે વડાપ્રધાનની વૈજ્ઞાનિક, ઔદ્યોગિક અને નવીનતાની સલાહકાર પરિષદની રચના કરવી, તો આ બી એક એક્સ્ટ્રીમ સેન્ટેન્સ આપી દીધું કે ફક્ત ભંડોળ, ખાલી પૈસા આપશું, તો એ પણ તમે દૂર કરી શકો. ફક્ત યુનિવર્સિટીને ગ્રાન્ટ્સ આપવામાં આવશે, એ પણ તમે એક્સ્ટ્રીમ સેન્ટેન્સ તરીકે દૂર કરીને બી ઓપ્શન ટિક કરી શકો. સરકારે તમામ 4 શ્રમ સંહિતાઓને 21 નવેમ્બર 2025થી અસરકારક બનાવી છે. આ સંહિતાઓ વર્તમાન શ્રમ કાયદાઓને નીચેનામાંથી કયા વ્યાપક ક્ષેત્રોમાં એકત્રિત કરે છે? તો એમાં એ ઓપ્શન આવશે: વેતન, સામાજિક સુરક્ષા, ઔદ્યોગિક સંબંધો અને વ્યવસાયિક સલામતી અને આરોગ્ય. તાજેતરમાં જાન્યુઆરી 2026ની શરૂઆત અહેવાલ મુજબ વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે ભારતે કયા દેશને પાછળ છોડ્યું? તો આવશે જાપાન. આની આગળ છે યુએસ, ચીન અને જર્મની. રેર અર્થ મેટલ એલિમેન્ટ્સ વિશે જોવાનું છે. તો નવીનીકરણ ઉર્જાના તકનીકી માટે આવશ્યક છે. આપણે જાણીએ છીએ તેમ સોલાર પેનલ બનાવવામાં અને બધામાં ઇલેક્ટ્રિક કાર માટે બેટરીમાં રેર અર્થ એલિમેન્ટ્સનો ખૂબ જ ઉપયોગ થાય છે, એટલે આ વિધાન સાચું છે. તેમનું ખનન અને પ્રક્રિયા પર્યાવરણીય પરિણામોમાં હોઈ શકે છે. આ વિધાન પણ સાચું છે. ભારત પાસે દુર્લભ પૃથ્વી તત્વનો કોઈ ભંડાર નથી, તો આને એક એક્સ્ટ્રીમ સેન્ટેન્સ તમે માનો. કોઈ જ ભંડાર નથી એવું તો ન બની શકે, પણ જરૂરિયાત જેટલો નથી, આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એક્સ્ટ્રીમ સેન્ટેન્સ કરીને પણ તમે અમે દૂર કરી શકીને ફક્ત 1 અને 2 આન્સર લખી શકો છો. હવે મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિ કરનાર સમિતિમાં સભ્ય તરીકે કોણ કોણ હોય છે? તો વડાપ્રધાન હશે, કેન્દ્રીય મંત્રી હશે અને વિરોધ પક્ષના નેતા હશે. એમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ નહીં હોય. ફક્ત 1, 2 અને 3. જૈન સિદ્ધાંત અનેકતાવાદને નીચેનામાંથી કઈ શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો આવશે અનિરપેક્ષતાનો અથવા સત્યના અનેક પાસાઓનો સિદ્ધાંત. અનેકતાવાદ અનેક પાસાઓનો સિદ્ધાંત તરીકે તમે આન્સર ટીક કરી શકો. જાતક કથાઓનું ઐતિહાસિક મહત્વ મુખ્યત્વે તેમની કઈ ક્ષમતામાં રહેલું છે? તો સામાજિક આર્થિક જીવનને સમજ પ્રદાન કરવા માટે આવશે. દિલ્હી સલ્તનતની એકતા પ્રણાલી શું દર્શાવે છે? તો એ પગારના બદલામાં આપવામાં આવતી જમીનની સોંપણી છે. એને એકતા પ્રણાલી કહેવામાં આવે છે.
12મી સદીનું ભદ્રકાળી શિલાલેખ શા માટે સમાચારમાં હતું? તો એ આવશે સી ઓપ્શન, સોમનાથ મંદિરના ઐતિહાસિક સ્થાપત્ય વિકાસને પ્રમાણિત કરવા માટે. હવે સૌથી પહેલા શું બનેલું? સૌથી પહેલા બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા વંદે માતરમની રચના થઈ. ત્યારબાદ રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ. પછી ચંપારણ સત્યાગ્રહ થયો અને લાસ્ટમાં આવશે કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજનો ઠરાવ. તો આપણો આન્સર આવશે સી. હવે ગિરનાર પર્વત ગુજરાતના મહત્વ છે કારણ કે નીચેનામાંથી કોના માટે તીર્થ સ્થળ છે? તો ત્રણેય માટે આવશે. નીચેનામાંથી કયું સ્થળ સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ છે? તો એમાં આવશે રાખીગરી. હરિયાણામાં આવેલું છે, સૌથી મોટું હતું. મોહેંજો-દારો ઇમ્પોર્ટન્ટ સિટી હતું, જે ઘણી વિશેષતા ધરાવતું હતું, પણ એ સૌથી મોટું સ્થળ નહોતું. ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિ સાથે આવશે. ગુજરાતમાં આવેલું પ્રખ્યાત સોમનાથ મંદિર કઈ સ્થાપત્ય શૈલીનું બનેલું છે? તો નાગર આવશે. આપણે સોંગ છે ને નાગર દંજીના વાત, વિચારો ધ્યાનમાં લેવાના છે. ગાંધાર કલાનો વિકાસ ઉત્પત્તિ કુષાણ કાળની મહત્વપૂર્ણ વિશેષતા હતી. તો આ વિધાન સાચું છે. ચંદ્રગુપ્ત પહેલાના શાસનકાળમાં ફાહિયાન ભારતમાં આવ્યો. આ ચીનમાંથી જે પ્રવાસી હતો એ. તો આ વિધાન ખોટું છે. તે ચંદ્રગુપ્ત બીજાના શાસનકાળ દરમિયાન આવેલો હતો. ગોમતી પુત્ર સતકર્ણીએ સાતવાહન વંશનો પાયો નાખ્યો. આ વિધાન પણ ખોટું છે. ફક્ત એક આવશે. સાતવાહન વંશનો પાયો સિમુક દ્વારા નાખવામાં આવેલો હતો, સતકર્ણી દ્વારા નહીં. 1828માં એકેડેમિક એસોસિએશનના સ્થાપક કોણ હતા? તો આવશે હેનરી લુઈસ વિવિયન. મારા શરીર પર મારવામાં આવતી દરેક લાઠી તે બ્રિટિશ સામ્રાજ્યવાદની શબપેટી ઉપરની ખીલો સાબિત થશે. આ વિધાન લાલા લજપતરાયે કીધેલું છે. નીચેનામાંથી કયા નેતાઓ અલગ ગુજરાતની માંગણી માટે કરાયેલ મહાગુજરાત આંદોલનનો વિરોધ કર્યો હતો? તો વિરોધ માટે મોરારજી દેસાઈ આવશે. સંસ્થાઓ તથા સ્થાપક સભ્યોની જોડણી જોવાની છે. તો આ ચારે ચાર સાચા છે. પુના સાર્વજનિક સભા મહાદેવ ગોવિંદે કરેલી હતી. મદ્રાસ મહાજન સભા આનંદ ચારલુએ કરેલી હતી. બોમ્બે પ્રેસિડેન્સી એસોસિએશન એ બદરુદ્દીન તૈયબજીએ કરેલી હતી. જ્યારે ઇન્ડિયન એસોસિએશન એ સુરેન્દ્રનાથજી બેનર્જી દ્વારા કરવામાં આવેલી હતી. સ્વામી વિવેકાનંદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. તેઓ બધા ધર્મોને એકરૂપતા પર ભાર મૂકેલો છે. તો આ વિધાન સાચું છે. તેઓએ બાકીના વિશ્વ સાથે સંપર્ક ગુમાવવા બદલ ભારતીયોની આલોચના કરી હતી. તો આ બંને વિધાનો સાચા છે. નીચેના સમાચાર પત્રો જોવાના છે અને તેમાંથી ક્રાંતિકારી ઉગ્રવાદી ચળવળ સાથે સંકળાયેલા કયા છે કહેવાનું છે. અભિનવ ભારત, સંધ્યા, યુગનાંતર અને અનુશીલન સમિતિ. આ ચારે ચાર ક્રાંતિકારી ઉગ્રવાદી સાથે જોડાયેલા સંસ્થા કે સમાચાર છે. જોસેફ શાઇન વર્સિસ યુનિયન ઇન્ડિયાનો ચુકાદા અંગે જોવાનું છે. તો સર્વોચ્ચ અદાલતે ભારતીય દંડ સંહિતાને 497ને ગેરબંધારણીય જાહેર કરેલી હતી. તો આ વિધાન સાચું છે. અદાલતે જણાવ્યું કે અડલ્ટરી લો ભારતના બંધારણ હેઠળ મહિલાઓની સમાનતા અને ગૌરવના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે, જે આર્ટિકલ 19 અંદર આવે છે. માટે એને ગેરબંધારણીય પણ જાહેરાત કરેલી હતી. આ વિધાન પણ સાચું થઈ જશે. ચુકાદા પછી એડલ્ટરી ગુના રહિત અપરાધ તરીકે યથાવત રહી, પરંતુ જેન્ડર ન્યુટ્રલ જોગવાઈ સાથે. તો આ વિધાન ખોટું છે. ચુકાદા પછી એડલ્ટરીએ ગુના રહિત તરીકે યથાવત રહ્યો નહોતો, એને ગેરજાહેર કરી દીધેલો હતો. આન્સર આપશે ફક્ત 1 અને 2. ભારતીય ચૂંટણી પંચ વિશે જોવાનું છે. તો મુખ્ય ચૂંટણી કમિશનરને ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જેમ જ પદથી દૂર કરી શકાય છે. તો આ વિધાન સાચું છે મહાભિયોગ દ્વારા. હવે અન્ય ચૂંટણી કમિશનરોને ફક્ત મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણ પર જ દૂર કરી શકાય છે. તો આ બંને વિધાનો સાચા છે. નીચેનામાંથી કયું કાર્ય ભાષાકીય લઘુમતીઓ માટેના ખાસ અધિકારીનું નથી? તો ભાષાકીય લઘુમતીઓ માટેના રક્ષણ સંબંધિત બાબતોની તપાસ કરવી એ આવશે. રાષ્ટ્રપતિના અહેવાલોને સુપરત કરવા એ પણ આવશે. અદાલતો મારફતે બંધારણીય સુરક્ષાના પગલાંનો અમલ કરવો. તો આ વિધાન નહીં આવે. અસરકારક અમલીકરણ માટેના પગલાંની ભલામણ કરી શકશે, પણ એ પગલાંનો અમલ નહીં કરાવી શકે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ બંધારણ હેઠળ અનુસૂચિત જાતિઓ માટે
પૂરા પાડવામાં આવેલા સુરક્ષા પગલાઓનું નિરીક્ષણ કરવું. તે અનુસૂચિત જાતિના સામાજિક આર્થિક વિકાસ માટે યોજના બનાવવાની પ્રક્રિયામાં ભાગ લે છે. તો આ બંને વિધાન સાચા છે. તે રાજ્યમાં રિઝર્વેશન નીતિનો સીધો અમલ મૂકી શકે છે, તો ડાયરેક્ટ નહીં કરી શકે, માટે બીજું વિધાન ખોટું થશે. ફક્ત 1 અને 2. મેનકા ગાંધી વર્સિસ ભારત સંઘ 1978 ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નિર્ણય આપ્યો હતો કે 21 આર્ટિકલ હેઠળ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા નીચે પૈકી કયા પ્રકારની હોવી જોઈએ? તો એ આવશે વ્યાજબી, ન્યાયી અને ન્યાયસંગત. બાકીના ઓપ્શન તમે વાંચીને પણ દૂર કરી શકો છો કે એક્સ્ટ્રીમ સેન્ટેન્સ આપી દીધું, સંસદ દ્વારા મંજૂર કરવી જોઈએ, તો ન્યાયિક સમીક્ષા નહીં કરી શકે, તો અંગ્રેજી કોમન કાયદા પર આધારિત, આવું પણ નહીં આવે. પરિવર્તનશીલ વિનિમય દર પ્રણાલી હેઠળ નીચેનામાંથી કોણ મૂળભૂત રીતે વિનિમય દર નક્કી કરે છે? તો બજાર તંત્ર કરશે. ફ્લોટિંગ એક્સચેન્જ રેટ છે તે બજાર તંત્ર કરશે, અને એમ બી અહીંયા સેન્ટ્રલ બેંકની જગ્યાએ આરબીઆઈ આપેલું હોવું જોઈએ. તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો તાજેતરમાં ભૂતકાળમાં ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિ છતાં રોજગારીના દરમાં ઘટાડો થયો છે. આ વિધાન સાચું છે, એટલે આપણો આન્સર નહીં આવે. પછી ભારતમાં બાંધકામ સિવાય આર્થિક પ્રવૃત્તિના તમામ મુખ્ય ક્ષેત્રોમાં રોજગાર સાપેક્ષતામાં સતત ઘટાડો થયો છે. આ વિધાન પણ સાચું છે, એટલે આપણો આન્સર નહીં આવે. તો કાર્યદળનો મોટો ભાગ સેવા ક્ષેત્રમાં કાર્યરત છે. આ વિધાન ખોટું છે, એટલે આપણો આન્સર થશે. કાર્યદળનો મોટો ભાગ એગ્રીકલ્ચર સેક્ટરમાં છે, પણ સેવા ક્ષેત્ર સૌથી વધુ જીડીપીમાં ભાગ આપે છે, એટલે આ વિધાન ખોટું બને છે. ભારતમાં સંગઠિત ક્ષેત્રની રોજગારી કરતાં અસંગઠિત ક્ષેત્રની રોજગારી ઘણી વધારે છે, જે આપણે જાણીએ છીએ. એગ્રીકલ્ચર સેક્ટર એ અસંગઠિત ક્ષેત્ર છે, એમાં રોજગારી પણ વધુ છે. આપણો આન્સર આવશે સી. ખાનગીકરણની પદ્ધતિઓના સંદર્ભમાં નીચેના વિધાનો જોવાના છે. તો વ્યૂહાત્મક વેચાણ હેઠળ સરકાર જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં તેમનો હિસ્સો સ્ટ્રેટેજિક ભાગીદારને વેચે છે, જેના પરિણામે સંચાલન ખરીદનારને સોંપવામાં આવે છે. આ વિધાન સાચું છે. આઈપીઓ પદ્ધતિ હેઠળ જાહેર ક્ષેત્રના ઉપક્રમોનો શેર છૂટક રોકાણકારો અને સંસ્થાઓને વેચવામાં આવે છે. આ વિધાન પણ સાચું છે. 1 અને 2 બંને સાચા આવશે. હવે પીક્યુએલઆઈ વિશે જોવાનું છે. તો પીક્યુએલઆઈ માટે સાક્ષરતા, જન્મ સમય, આયુષ્ય અને બાળ મૃત્યુ દર આવશે. મધર ઓફ ઓલ ડીલ્સ, ભારત અને યુરોપિયન યુનિયન વિશે આપણે શું જાણીએ છીએ કરંટ અફેર્સમાં. ગુજરાત સરકારની મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વિશે જોવાનું છે. તો મહેસૂલ વિભાગ યોજનાના અમલીકરણ માટે જવાબદાર છે, જેમાં પાકને થયેલ નુકસાનની ચકાસણી અને પાત્ર ખેડૂતને વળતરનું વિતરણ સામેલ છે. આ વિધાન સાચું છે. પંચાયત વિભાગ યોજનાના અમલીકરણ માટે તકનીકી સહાય અને ટેકો પ્રદાન કરે છે, જેથી કુદરતી આફતોને કારણે પાકને થતા નુકસાનમાં કિસ્સો ખેડૂતોને સમયસર અને પર્યાપ્ત રાહત મળે છે. આ વિધાન પણ સાચું છે. 1 અને 2 બંને સાચા. આયોજન પંચ અને નીતિ આયોગ વિશે જોવાનું છે. આયોજન પંચ એક કાર્યકારી સંસ્થા છે, જ્યારે નીતિ આયોગ એ સંસદના કાયદા દ્વારા બનાવવામાં આવે છે. આ વિધાન ખોટું છે. નીતિ આયોગ એ કારોબારી સંસ્થા છે, એક રીતે તે કોઈ કાયદાથી બનાવવામાં આવેલી નથી, કેબિનેટમાં એક ઠરાવ દ્વારા પસાર કરવામાં આવેલી. નીતિ આયોગ પાસે રાજ્ય મંત્રાલયને ભંડોળ ફાળવવાની સત્તા છે, જે અગાઉ આયોજન પાસે હતી. આ વિધાન પણ ખોટું છે. નીતિ આયોગ માત્ર સજેશન આપશે નાણાં મંત્રાલયને કે રાજ્યની અંદર કઈ રીતે પૈસાની વહેંચણી કરવી, પણ એ ફાળવણીની સત્તા ધરાવતું નથી. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં તમામ રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલોનો સમાવેશ થાય છે. તો આ વિધાન સાચું છે. ફક્ત 3. હવે વૈશ્વિક વેપાર લેન્ડસ્કેપમાં માળખાકીય પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે, જેને ઘણીવાર પુનઃવૈશ્વિકરણ અથવા વિભાજિત વેપાર તરીકે ઓળખવામાં આવે છે. આ પરિવર્તનો અંગે નીચેના વિધાનો લેવાના છે. તો નિયર શોરિંગ અથવા ફ્રેન્ડ શોરિંગ આ એક વ્યૂહાત્મક પરિવર્તન દર્શાવે છે, જ્યાં મુખ્ય કંપનીઓ પરંપરાગત જસ્ટ ઇન ટાઈમ ખર્ચ ઘટાડા કરતા સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકો અને જીઓપોલિટિકલ ભૂરાજકીય વિશ્વાસને પ્રાથમિકતા આપે છે. ફ્રેન્ડ શેરિંગ માટે આ વિધાન સાચું છે. હવે ટ્રેડ ફ્રેગમેન્ટેશન, આમાં ભૌગોલિક આર્થિક બ્લોક્સના ઉદ્ભવો થાય છે, જ્યાં મેળ ખાતા નિયમનકારી ધોરણો ડિજિટલ પ્રોટોકોલ્સના નેટવર્કમાં વેપારને વધુને વધુ હાથ ધરવામાં આવે છે, જે સંભવિત રીતે વૈશ્વિક અર્થતંત્રના વિભાજન તરફ દોરી જાય છે. આ વિધાન પણ સાચું છે. ડીગ્લોબલાઇઝેશન
1990ના દાયકા પછી વેપાર વ્યવસ્થામાં સંપૂર્ણ ઉલટાવ સૂચવે છે. ક્રોસ બોર્ડર મૂડી પ્રવાહનો સંપૂર્ણ સમાપ્તિ, એક્સ્ટ્રીમ સેન્ટેન્સ, ડિગ્લોબલાઇઝેશન સંપૂર્ણ સમાપ્તિ નથી આપતું, તે ક્રમિક ઘટાડો સૂચવે છે. એટલે આ વિધાન ખોટું થશે. ફક્ત 1 અને 2 સાચા આવશે. ચાણક્યના અર્થશાસ્ત્રમાં દર્શાવેલ સપ્તાંગ સિદ્ધાંત 7 અંગો વિશે જોવાનું છે. તો ખજાનો એ સૌથી મહત્વનો અંગ છે, કારણ કે રાજ્યની અન્ય બધી પ્રવૃત્તિઓ તેના સ્વાસ્થ્ય પર આધારિત છે. તો આ વિધાન સાચું છે. રાજાને સ્ત્રોત કરદાતાને નુકસાન પહોંચાડ્યા વિના મધમાખીની જેમ કર વસૂલ કરવાની સલાહ આપવામાં આવે છે. તો આ વિધાન પણ સાચું છે. ચાણક્યએ બજારોમાં શૂન્ય રાજ્ય હસ્તક્ષેપ લેઝર ફેઝ તરીકે અર્થતંત્રની હિમાયત કરી. તો આ વિધાન ખોટું છે. તેને કડક અમલની હિમાયત કરેલી છે. ફક્ત 1 અને 2 આવશે. નાણાકીય નીતિ રાજકોષીય સ્વાસ્થ્ય પર આધારિત છે. આપણે ઉપર જ જોયું. વિસ્તરણાત્મક નાણાકીય નીતિ નીચા વ્યાજદર સરકાર માટે જાહેર દેવાની સેવાનો ખર્ચ ઘટાડે છે. તો આ વિધાન સાચું છે. એના માટે તો ટ્રમ્પ અત્યારે ઇન્ટરેસ્ટ રેટ નીચે લાવવા માટે મથી રહ્યા છે. જો વાસ્તવિક વ્યાજદર વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર કરતાં ઓછો હોય, જાહેર દેવાથી જીડીપીનો ગુણોત્તર આપમેળે ઘટવાનું વલણ ધરાવે છે. આ બંને વિધાનો સાચા છે. સીપીઆઈના સુધારણા સંદર્ભમાં એનએસએસ દ્વારા હાથ ધરવામાં આવેલ ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વેક્ષણ HCES અનિવાર્ય છે, કારણ કે તે ફુગાવા સૂચકાંક વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરે છે. તે સુનિશ્ચિત કરવા માટે હાલમાં આ કામ લેવામાં આવેલું છે. ભારતમાં લેટેરાઇટ જમીન સંબંધિત જોવાનું છે. તો તેનો વિકાસ ઊંચા તાપમાન અને ભારે વરસાદવાળા વિસ્તારોમાં થયો છે, જેના પરિણામે સિલિકાનું તીવ્ર નિક્ષાલન થાય છે અને જમીનમાં આયર્ન ઓક્સાઇડ અને એલ્યુમિનિયમથી સમૃદ્ધ બને છે. આ વિધાન સાચું છે. હવે તે સામાન્ય રીતે સેન્દ્રિય પદાર્થ નાઇટ્રોજન, ફોસ્ફેટ અને કેલ્શિયમથી સમૃદ્ધ હોય છે, જે તેને કૃષિ માટે કુદરતી રીતે અત્યંત ફળદ્રુપ બનાવે છે. આ વિધાન ખોટું થશે. આપણે ઉપલા સેન્ટેન્સમાં જોયું તેમ કે વરસાદવાળા વિસ્તારમાં બને છે, એ ધોવાણથી બનતી જમીન છે. ધોવાણના લીધે આ બધા તત્વોથી વંચિત રહેશે, તેથી આ બધા તત્વોનું પ્રમાણ નહીવત હશે, સમૃદ્ધ નહીં હોય. એટલે સેકન્ડ ઓપ્શન ખોટો છે. હવે હવાના સંપર્કમાં આવતા ઝડપથી કઠણ થઈ જવાના ગુણધર્મના કારણે મકાન નિર્માણના ઉપયોગ માટે તેનો વ્યાપકપણે ઈંટોના રૂપમાં કાપીને કરવામાં આવે છે. આ વિધાન લેટેરાઇટ માટે સાચું છે. ફક્ત 1 અને 3. અને એમ બી તમે સેકન્ડ ઓપ્શન રોંગ હોવાથી બાકીના ઓપ્શન દૂર કરી શકો છો. નીચે પૈકી કયા મુખ્ય વૈશ્વિક પ્રદેશોમાં શહેરી વસ્તીની ટકાવારી કુલ વસ્તીના 80%થી વધુ છે? અહીંયા આપણને શહેરી વસ્તીની ટકાવારી કીધેલી છે. ઉત્તર અમેરિકા અને લેટિન અમેરિકાના કેરેબિયન દેશો આવશે, જેમ કે ન્યુયોર્ક. તો મોટા ભાગની વસ્તી તમે જોઈ શકો છો કે શહેરમાં વધુ હોય છે. હવે ITCZ આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર, તો એ વિષુવવૃત્ત પર નીચા દબાણનું ક્ષેત્ર છે, જ્યાં વ્યાપારી પવનો ભેગા થાય છે અને હવાના ઉર્ધ્વગામી થાય છે. નીચે પૈકી કયું ભારતીય શહેર સૌથી વધુ ભૂકંપીય જોખમ ક્ષેત્રમાં આવેલું છે? તો દિલ્હી આવશે. મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ એટલા જોખમ ક્ષેત્રમાં નથી. હવે પૃથ્વીની સપાટીથી કેન્દ્ર સ્કોર તરફ આગળ વધતા પૃથ્વીના પદાર્થના તાપમાનમાં અને ઘનતામાં શું અસર થાય છે? તો બંનેમાં વધારો થશે. ગુજરાતની જમીનના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લેવાના છે. તો રેતાળ ઢોળાળું જમીન મુખ્યત્વે મધ્ય અને ઉત્તર ગુજરાતના મેદાનોમાં જોવા મળે છે. તો આ વિધાન સાચું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પ્રદેશોની કાળી જમીન હ્યુમસ અને નાઇટ્રોજનથી સમૃદ્ધ છે, જે તેને ખાતર વિના પણ અત્યંત ફળદ્રુપ બનાવે છે. તો કાળી જમીન માટે આ વિધાન ખોટું છે. તે માત્ર ભેજ વધુ સંગ્રહ કરી શકે છે, નાઇટ્રોજનથી સમૃદ્ધ હોતી નથી. દરિયાકાંઠાની કાંપવાળી જમીન ભરતીના પાણીના ભરાવાને કારણે વારંવાર ક્ષારતાથી પ્રભાવિત થાય છે. તો આ વિધાન પણ સાચું છે. ફક્ત 1 અને 3 આન્સર આવશે. ગુજરાતમાં સંશોધન કેન્દ્રો અને તેમના સ્થાન વિશે જોવાનું છે, અને કયું નથી મેળ નથી ખાતું એ કહેવાનું છે. તો મગફળી સંશોધન નિદેશાલય જૂનાગઢમાં આવેલું છે, તો આ આપણો આન્સર નહીં થાય. ઔષધીય સુગંધિત વનસ્પતિ સંશોધન નિદેશાલય આણંદમાં આવેલું છે, આ પણ સાચું છે.
સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાં આવેલું છે. આ પણ આપણો ઓપ્શન નહીં થાય. મુખ્ય દિવેલ અને રાઈ સંશોધન, તો આ સુરતમાં આવેલું નથી, તે દાંતીવાડા બનાસકાંઠામાં આવેલું છે, માટે આ આપણો આન્સર ડી આવશે. હવે ગુજરાતના અગ્રણી પાક ઉત્પાદક જિલ્લાઓ વિશે જોવાનું છે. અહીંયા આપણે ઓપ્શન પરથી જશું. તો તમાકુ તો ખેડા અને આણંદ આવશે. કપાસ સુરેન્દ્રનગર અને ભરૂચમાં લઈ શકીએ આપણે. મગફળી જુનાગઢ અને રાજકોટમાં લઈશું. તો આપણો ડી ઓપ્શન આવશે. ભારતમાં મગફળી ઉત્પાદન માટે કયા રાજ્યની જોડી મોટો હિસ્સો ધરાવે છે? 24-25ની ગણતરી મુજબ કહેવાનું છે, તો ગુજરાત અને રાજસ્થાન આવશે. તો મિત્રો, આ હતું આજના જીપીએસસી પેપરનું સંપૂર્ણ એનાલિસિસ અને સોલ્યુશન. આશા રાખું છું કે તમારું પેપર ખૂબ જ સારું ગયું હશે અને આ સોલ્યુશનથી તમને તમારા મેરિટનો અંદાજો પણ આવી રહ્યો હશે, જે તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો અમારી જીએસની સિરીઝ તમને ચોક્કસ પસંદ આવશે, જેમાં જિયોગ્રાફી, ઇકોનોમી અને ઇન્ટરનેશનલ રિલેશનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સમાંથી તૈયાર કરેલા એમસીક્યુઝની માસ્ટર ક્લાસ છે, જે ઓલરેડી આપણી ચેનલ પર કવર થઈ ગયેલી છે, જે તમને અત્યારે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. એ વિડીયો પણ એકવાર જરૂરથી જોજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં શાનદાર કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી વાંચતા રહો, આગળ વધતા રહો.